સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ શેરપરાએ શાળાની મુલાકાત લેતા ધ્યાને આવ્યું કે અંબાનગરમાં આવેલી 357 નંબરની શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી, છતાંય શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ શેરપરાએ શાળાની મુલાકાત લેતા ધ્યાને આવ્યું કે અંબાનગરમાં આવેલી 357 નંબરની શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી, છતાં પણ શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી હતી। સમિતિએ બાળકો ન હોવાનું બહાનું આગળ ધરી શાળા બંધ કરી છે, પણ એ વાત તદ્દન ખોટી છે, કારણ કે કોઈ પણ શાળા આજુબાજુના સર્વે કર્યા બાદ શરૂ કરવામાં આવે છે। હકીકત એ છે કે સમિતિએ આ શાળાને કોઈ કાયમી અંગ્રેજી શિક્ષક ફાળવ્યા નહોતા। એકાદ વર્ષ આ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી, અને એ પણ શિક્ષક પણ હિન્દી માધ્યમના હતા। એ એક જ વ્યક્તિ શિક્ષક, એ એક જ વ્યક્તિ આચાર્ય, અને એ એક જ વ્યક્તિ 1 થી 5 ધોરણ પણ સાચવતા। શાળા બંધ કરી દીધી, પણ કાયમી શિક્ષકો તો ન જ આવ્યા। શાળા તો બંધ કરી દીધી, પણ હવે ત્યાં ભણતા બાળકો ક્યાં જશે? આ શાળામાં સાવ મજૂર વર્ગના બાળકો આવતા હતા। તારીખ 31/7/2023ના આંકડા પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા કુલ 5092 વિદ્યાર્થીઓ સામે સમિતિ પાસે માત્ર 36 જ કાયમી શિક્ષકો છે। વળી આ 36 કાયમી શિક્ષકો 365 દિવસ તો હાજર નથી રહેતા હોય ને। આમાંથી અમુક કાયમી શિક્ષકો રજા ઉપર હોય ત્યારે પરિસ્થિતિ શું થતી હશે તે એક સવાલ છે। સમિતિએ ઘણી બધી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કર્યો હોવાનો દાવો કરેલો છે। એમાં એમની વેબસાઇટ પર પણ અત્યારે બતાવે છે કે નંબરની એક શાળા છે જે આ મકાનમાં શરૂ કરવામાં આવી હતી। આ મકાનમાં ઓલરેડી અત્યારે સવાર અને બપોરમાં બે પાળીમાં શાળા તો ચાલે જ છે, પણ એક ત્રીજી શાળા પણ શરૂ કરવામાં આવી હતી, અને એ અંગ્રેજી માધ્યમની શાળા હતી। સામાન્ય રીતે એવો પ્રોસેસ, એવી પ્રક્રિયા હોય છે કે જ્યારે સમિતિ કોઈ પણ જગ્યાએ શાળા શરૂ કરે ત્યારે આજુબાજુમાંથી સર્વે કરવામાં આવતો હોય છે કે ભાઈ અહીંયા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરીશું તો બાળકો આવશે કે કેમ, અને સર્વે કર્યા બાદ જ શાળા શરૂ કરવાની હોય છે। આજે અમે જ્યારે શાળાએ આવ્યા તો અમને જાણવા મળ્યું કે એ શાળા બંધ કરી દેવામાં આવી છે। અહીંયા શાળા અસ્તિત્વમાં જ નથી, શાળા અસ્તિત્વ જ નથી ધરાવતી। તો પ્રશ્ન એ છે કે જો સર્વે કરવામાં આવ્યો હતો તો કયા આધારે સર્વે કરવામાં આવ્યો હતો? સર્વે કર્યો હતો એનો મતલબ એમ છે કે બાળકો તૈયાર છે, આજુબાજુના બાળકો તૈયાર છે અહીંયા અંગ્રેજી માધ્યમની શાળા કરવામાં। એકાદ વર્ષ જેવી આઈ થિંક શાળા ચલાવી પણ હશે, પણ અત્યારે અમે જ્યારે નવા સત્રમાં જાણકારી લેવા આવ્યા તો ખબર પડી કે શાળા બંધ કરી દેવામાં આવી છે। તો જે બાળકોએ જે એડમિશન લીધું હશે, પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં આવ્યા હશે, એ બાળકોનું શું? બીજું મુખ્ય કારણ એ છે શાળા બંધ કરી દેવા પાછળનું કે સમિતિ પાસે શિક્ષકો જ નથી। શિક્ષકો વગર આવી રીતે શાળાઓ શરૂ કરે છે, પણ એક તરફ તમારી પાસે પૂરતી તૈયારી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, શિક્ષકો નથી, અને પછી શાળા શરૂ કરી અને બંધ કરી દો છો તો બાળકોએ ક્યાં જવાનું? આ બાળકોએ જેને એડમિશન લીધા એના પ્રત્યે આપણી કોઈ જવાબદારી બને છે કે નહીં? આપણી કોઈ જવાબદારીતા બને છે કે નહીં? કે એના ભવિષ્ય સાથે આપણે છેડા કરીએ છીએ? તો એક વખત શાળા શરૂ કરી દીધી, સર્વે કરીને શાળા શરૂ કરી છે, એનો મતલબ બાળકો તૈયાર છે, એનો મતલબ સમિતિ તૈયાર નહીં હતી, છતાંય શાળા શરૂ કરીને શાળા બંધ કરી દીધી। અંગ્રેજી માધ્યમમાં અત્યારે પોઝિશન એવી છે કે 150 બાળકો, 140 બાળકો ઉપર એક શિક્ષક છે, છતાંય ભાન નથી પડતી સરકારને કે સમિતિને કે શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ, શિક્ષકોની ભરતી કરવી જોઈએ। એક શિક્ષકોથી, 2 શિક્ષકોથી, 3 શિક્ષકોથી શાળાઓ ચાલે છે, અને આવી શાળાઓ પણ હશે કદાચ। હજી મારે બીજી શાળાઓનો સર્વે બાકી છે, શાળાઓ બંધ કરી દીધી હોય, કોઈને ખબર જ ના હોય, વેબસાઇટ ઉપર હજી શાળા બોલે છે।